પોષી પૂનમે ઉમરેઠના શ્રી સંતરામ મંદિરમાં ભક્તિનો મહોત્સવ, સાકરબોર વર્ષાનો અવલૌકિક નજારો. મહંત શ્રી ગણેશદાસજી મહારાજ અને વિવિધ ગાદીના મહંતશ્રીઓ દ્વારા વિશેષ આરતી બાદ જય મહારાજના નાદ સાથે ભક્તોએ સાકરબોર ઉછાળ્યા. મંદિર પરિસર ભક્તિરસમાં ભીંજાયું. મોટી સંખ્યામાં ભક્તો અને નગરના અગ્રણીઓ અનોખા દ્રશ્યના સાક્ષી બન્યા. સાકરબોર વર્ષા પાછળ બાળકો જલ્દી બોલે તેવી લોકમાન્યતા. મંદિર પરિસરમાં ભંડારાનું આયોજન કરી મહાપ્રસાદ વિતરણ કરાયું. ભક્તિ, પરંપરા અને વિશ્વાસથી ઉજવાયો પોષી પૂનમનો ઉત્સવ. સંતરામ મંદિર ઉમરેઠનો 168મો વાર્ષિકોત્સવ છે અને આ દિવસે સાકર વર્ષા અહીં થતી હોય છે. ઓછામાં ઓછા 10,000 ભાઈ બહેનો આ સાકર લૂંટવાનો આનંદ પ્રાપ્ત કરે છે. આ દિવસે બોર વર્ષા પણ થાય છે અને જેના છોકરા ઓછું બોલતા હોય, ના બોલતા હોય, સાંભળતા હોય, ના સાંભળતા હોય તો એના માટે બોર ઉછાળવાની બાધા રાખે છે અને બાધા રાખ્યા પછી છોકરા બોલતા થાય છે. એ માન્યતા છે, એની શ્રદ્ધા છે. આ સંતરામ મહારાજ એનું કાર્ય વિના પૂર્ણ કરે. આજના દિવસે 15-20,000 ભક્તો એ પ્રસાદ લઈને પાવન થશે.